નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ઇન્ટરનેશનલ સ્કૂલ નિકોલ, હું જીબી પટેલ સર. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે 12th કોમર્સ સબ્જેક્ટ એકાઉન્ટ ગુજરાતી મીડિયમ એના અંદર પાર્ટ 1નું ચેપ્ટર નંબર 1 ભાગીદારી વિષય પ્રવેશ એમાં પ્રશ્ન નંબર 3 એના શોર્ટ દાખલા આપણે અગાઉના લેક્ચરમાં 6 જેટલા જોયા હતા. આજે આપણે 7મા દાખલાથી અગાઉના પછીના દાખલાઓની ચર્ચા કરીશું. તો અહીંયા તમને દાખલા નંબર 7ની અંદર જે માહિતી આપી છે એવા 7મા દાખલાની પહેલાં આપણે ચર્ચા કરીએ. તો એમાં આપેલું છે કે રામ, રહીમ અને ઈસુ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. તારીખ 1/4/16ના રોજની તેમની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000 હતી. અનુક્રમે મતલબ કે રામની મૂડી 60,000, રહીમની મૂડી 40,000 અને ઈસુની મૂડી 50,000 હતી. વર્ષના અંતે નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું. ભૂલ સુધારણા નોંધ લખો. તો જ્યારે તમને દાખલામાં આવી માહિતી આપે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું છે, તો આપણે મોટા દાખલા જે જોયા એમાં પણ મેં તમને કહ્યું હતું કે મૂડીનું વ્યાજ એ ભાગીદાર માટે આવક છે, પેઢી માટે ખર્ચ છે. માટે આપણે મૂડીના વ્યાજની એક અસર ભાગીદારોના મૂડી ખાતામાં જમા બાજુ આપતા અને ફાળવણી ખાતામાં ઉધાર બાજુ આપતા. પણ અહીંયા આખી એ એન્ટ્રી જ લખવાની ભૂલી ગયા છે. સ્પષ્ટ અહીં કીધું છે કે નફાની વહેંચણી ક્યારે થાય? વર્ષના અંતે. ત્યારે ખબર પડી કે મૂડી પર વ્યાજ 6% લેખે ગણવાનું રહી ગયું છે. તો જ્યારે તમને મૂડીનું વ્યાજ ગણવાનું રહી ગયું એવું કહે ત્યારે તમારે આવું પહેલાં કોષ્ટક બનાવી દેવાનું, વિગત અને ત્રણેય ભાગીદારના ખાના. પછી છેલ્લે કુલ ખાનું બનાવો તોય ચાલે, ન બનાવો તો પણ ચાલે. હવે અહીંયા પહેલાં જ તમારે મૂડી પર વ્યાજ ગણી લેવાનું. 6% લેખે કીધું છે અને ત્રણેયની મૂડી આપણને 60,000, 40,000 અને 50,000 દાખલામાં આપેલી છે. આપણે રકમમાં જોઈ તો 60,000ના 6% કરશો તો રામને મૂડીનું વ્યાજ મળવું જોઈએ 3600. રહીમના 40,000ના 6% કરશો તો એને 2400 મળવું જોઈએ અને ઈસુને 50,000ના 6% કરશો તો 3,000 મળવું જોઈએ. તો ત્રણેયના મૂડીના વ્યાજનો 3600, 2400 અને 3,000નો સરવાળો કરો તો ત્રણેય વચ્ચે 9,000 રૂપિયા વ્યાજ આપવાનું થાય. પણ આ રકમ આપણે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર લખવાનું ભૂલી ગયા હશું અને આ ત્રણેય રકમો મૂડી ખાતે જમા કરવાની બાકી રહી ગઈ. તો ત્રણેયના મૂડીના વ્યાજનો જે 9,000 સરવાળો થાય છે એટલો નફો ઘટે. એટલે મૂડી પર વ્યાજ જેટલો કુલ નફામાં ઘટાડો આપણે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં વહેંચી દીધો હશે. એટલે આટલું યાદ રાખવાનું કે પહેલાં ત્રણેયનું મૂડીનું વ્યાજ ગણી લો, એનો જે સરવાળો થાય એ નફા નુકસાનના પ્રમાણમાં વહેંચો. તો દાખલામાં ક્યાંય તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નથી આપેલું. તો 1932ના કાયદાની જોગવાઈ અનુસાર સરખા ભાગે ગણાય એટલે 1:1:1. તો 9,000ના 3 સરખા ભાગ કરશો તો ત્રણેય વચ્ચે નફામાં ઘટાડો થાય 3,000, 3,000, 3,000. તો આપણે છઠ્ઠો દાખલો આગળ જોયો હતો એમ અહીંયા પણ મૂડીનું વ્યાજ જે થયું એમાંથી નીચેની રકમ શું કરવાની? બાદ 3600માંથી 3,000 બાદ કરો એટલે +600 આવશે. 2400માંથી 3,000 માઇનસ કરો એટલે -600 આવશે. તો નિયમ પ્રમાણે જેના ખાતે રકમ પ્લસ આવે એના ખાતે જમા કરવાના, માઇનસ આવે એના ખાતે ઉધારવાના. અહીંયા કોઈ તફાવત નીકળતો નથી. તો ફક્ત રહીમના ઉધાર થશે અને રામના મૂડી ખાતે જમા થશે. હવે આના પરથી આપણે શું લખવાની? એની ભૂલ સુધારણા આમ નોંધ. તો તમે અહીં જોઈ શકો છો કે એની ભૂલ સુધારણા જે આમ નોંધ છે એ કઈ રીતે લખાય? તો અહીંયા રહીમ છે એના માઇનસ આવ્યા હતા, તો રહીમના મૂડી ખાતે રકમ ઉધાર થશે. તો અહીંયા ભૂલ સુધારણા નોંધ લખી છે કે રહીમના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 600, તે રામના મૂડી કે ચાલુ ખાતે જમા 600. બસ આટલો દાખલો ગણો એટલે તમને 3 ગુણ પૂરા મળી જાય. ચલો ત્યાર પછી તમને દાખલા નંબર 8 આપેલો છે. તો
તો 8મા દાખલાની અંદર જે માહિતી આપેલી છે પહેલાં એ આપણે જોઈએ. તો એમાં તમને કહેલું છે, એમાંય 3 ભાગીદાર છે, એક લતા, ગીતા અને પ્રવીણા. એક પેઢીના ભાગીદારો છે. નફાની વહેંચણી કર્યા પછી માલુમ પડ્યું કે ઉપાડ પર અનુક્રમે 2700, 1200 અને 1500 વ્યાજ ગણવાનું રહી ગયું છે. ભૂલો સુધારણા નોંધ લખો. તો જ્યારે તમને આવો દાખલો આપે ત્યારે તમારે પહેલાં જો અહીં ત્રણેયનું ઉપાડનું વ્યાજ ગણીને આપેલું છે પણ હિસાબોમાં લખવાનું રહી ગયું, તો ઉપર જે 7મો દાખલો ગણ્યો એ જ રીતે અહીં કોષ્ટક બનાવી દેવાનું. કોષ્ટકની અંદર તમારે સૌ પ્રથમ વિગતનું ખાનું, પછી ત્રણેય ભાગીદારના રકમ લખવા માટેનું ખાનું બનાવી દેવાનું. તો અહીંયા વિગત, પછી ત્રણેય ભાગીદારના નામ લતા, ગીતા અને પ્રવીણા, અને છેલ્લે કુલનું ખાનું. તો સૌ પ્રથમ આપણે ઉપાડ પર વ્યાજ જેટલો નફામાં વધારો થાય એ લખી દેવાનું. હવે ધ્યાન રાખજો, મૂડીનું વ્યાજ ગણવાનું રહી જાય તો ઉપરની લીટીમાં મૂડીનું વ્યાજ લખ્યું હતું, નીચે આપણે એનો સરવાળો ત્રણેય વચ્ચે વહેંચ્યો હતો. આપણે જેના માઇનસ આવ્યા હતા એના ઉધાર કર્યા હતા અને પ્લસ આવ્યા એના જમા કર્યા હતા. તો એ જ નિયમને જો જાળવી રાખવો હોય તો મૂડીનું વ્યાજ આગળના દાખલામાં ઉપરની લીટીમાં લખ્યું હતું. જો ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું એવું કહે તો ઉપાડનું વ્યાજ આ નીચેની લીટીમાં લખવાનું. એટલે પહેલાં ઉપરની એક લીટી આ જે છે એ ખાલી મૂકી દેવાની. પહેલાં આપણને ત્રણેયનું ઉપાડ પર વ્યાજ આપી દીધું છે, એ ત્રણેયનું અહીં નીચે મૂકી દેવાનું. 2700, 1200 અને 1500 ગણીને આપ્યું છે, એના આગળ માઇનસ મૂકી દેવાના. હવે એનો ટોટલ થયો 5400. એ 5400 ત્રણેય વચ્ચે નફા નુકસાન વહેંચણીના પ્રમાણમાં સરખા ભાગે વહેંચવાના. કારણ કે અહીંયા આપણને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ નથી આપ્યું, એટલે ઉપરની લીટીમાં જે રકમ લખો એ પ્લસ લખવાની. હવે તમારે ઉપરની રકમમાંથી નીચેની રકમ બાદ કરશો એટલે પહેલા ભાગીદાર લતાના -900 આવશે, ગીતાના +600 આવશે, પ્રવીણાના +300 આવશે. તો જેના પ્લસ એના મૂડી કે ચાલુ ખાતે જમા, માઇનસ એના મૂડી કે ચાલુ ખાતે ઉધાર થશે. એટલે એની ભૂલ સુધારણા નોંધ આ રીતે લખવાની. તો એના અંદર તમને ભૂલ સુધારણા નોંધ લખીને આપી છે કે લતાના મૂડી કે ચાલુ ખાતે ઉધાર 900, તે ગીતાના મૂડી કે ચાલુ ખાતે જમા 600, તે પ્રવીણાના મૂડી કે ચાલુ ખાતે જમા 300 રૂપિયા. તો આવા તમને 3 ગુણના દાખલા મૂડી પરનું વ્યાજ ગણવાનું રહી ગયું એવું પૂછે, અથવા ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું એવું પણ પૂછી શકે. ચલો પછી 9મા દાખલાની આપણે ચર્ચા કરીએ. તો 9મા દાખલાની અંદર તમને જે માહિતી આપી છે કે મુકેશ, ધવલ અને વિનોદ એક પેઢીના ભાગીદારો છે. તેઓની મૂડીનું પ્રમાણ 4:2:3 છે. મુકેશને નફામાંથી ઓછામાં ઓછા 35,000 મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપી છે. પેઢીનો વર્ષનો નફો 90,000 થયો હોય તો ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી કેવી રીતે થશે? તો અહીંયા તમે જોઈ શકો છો કે દાખલામાં ક્યાંય તમને નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ આપેલ નથી. અહીંયા જે આપ્યું મૂડીનું પ્રમાણ આપ્યું છે. માટે ભાગીદારો વચ્ચે નફો બધા વચ્ચે સરખો વહેંચાશે. હવે પહેલાં આપણે જોઈએ કે મુકેશને મળતો નફો, તો કુલ નફો 90,000 છે. મુકેશને 1/3 ભાગે 30,000 આવશે. આ રીતે દરેકના ભાગે નફો ધવલને 30,000 આવે અને વિનોદને પણ કેટલો મળે? 30,000. કારણ કે ત્રણેયને સરખો ભાગ મળશે. પરંતુ મુકેશને 35,000 નફો મળશે જ એવી ખાતરી ધવલ અને વિનોદે આપેલી છે. એટલે મુકેશને જે ખૂટતી રકમ 5,000 છે, 35,000માંથી 30,000 બાદ કરો તો 5,000 રૂપિયા ઓછા મળ્યા, એ ધવલ અને વિનોદ સરખા ભાગે પોતાના નફામાંથી આપશે. એટલે હવે ધવલે મુકેશને આપવાની રકમ 5,000નો અડધો ભાગ એટલે 2500. વિનોદે આપવાની પણ રકમ કેટલી થાય? 2500. તો એમના ભાગે જે 30,000 આવતા હતા એમાંથી 2500 રૂપિયા બાદ થઈ જશે. તો હવે તમારે આ બધી ગણતરી અલગથી ન કરવી હોય તો તમારે ડાયરેક્ટ શું કરવાનું? આવું કોષ્ટક બનાવી દેવાનું. વિગત, ત્રણેય ભાગીદારના નામ. બરાબર. સૌ પ્રથમ તમારે જે દાખલો આપેલો છે એમાં સરખા ભાગે પહેલાં જેમ નફાની વહેંચણી કરી હતી તો 90,000ને 1:1:1ના હિસ્સે વહેંચશો એટલે ત્રણેયના ભાગે 30,000 આવશે.
એટલે કુલ 9000 નફો વેચાઈ ગયો. પરંતુ કોને ખાતરી મળી છે? મુકેશને. તો એના આપવાના થતા હતા 35,000 એવું સ્પષ્ટ આપ્યું છે. એટલે એને લેવાની થતી રકમ 5,000 એમાં ઉમેરાશે. તો એ 5,000 રૂપિયા ધવલ અને વિનોદ પોતાના નફામાંથી 2500 આપશે. એટલે એમનામાંથી બાદ થશે. એટલે નફાની ખરેખર વહેંચણી જોવા જાઓ તો ત્રણેય વચ્ચે મુકેશને 35,000 આવે, ધવલને 27,500 આવે અને વિનોદને પણ 27,500 આવશે. તો આ રીતે પહેલાં નફાની સરખા ભાગે વહેંચણી કરી દો. જે ભાગીદારને ખાતરી મળી હોય એને ખૂટતી રકમ એમાં ઉમેરો અને અન્ય બે ભાગીદારમાંથી એ રકમ બાદ કરી દો. ચલો નેક્સ્ટ દાખલામાં આપણે 10મો દાખલો છે એની ચર્ચા કરીએ. તો એના અંદર તમને આપેલું છે કે રઘુવીરની આખરની મૂડી 80,000 રૂપિયા છે, જેમાં ચાલુ વર્ષના ઉપાડના 12,500 અને નફાના 17,800ની અસર આપેલ છે. શરૂની મૂડી પર વાર્ષિક 6% દરે વ્યાજ કેટલું થાય? તો હંમેશા યાદ રાખજો, તમને અહીંયા આખરની મૂડી આપી છે. આપણે આખા મૂડી ખાતા બનાવતા મોટા દાખલાઓમાં શીખ્યા. તો છેલ્લે જે બાકી નીકળે ને મૂડીની, એને તમે બાકી આગળ લઈ ગયા એવું કહેતા, એને આખરની મૂડી કહેવાય. પરંતુ મૂડી પર વ્યાજ હંમેશા શરૂની મૂડી પર ગણાય. ધ્યાન રાખજો, આ યાદ રાખવાનું છે. મૂડી પર વ્યાજની ગણતરી શેના પર થાય? શરૂની મૂડી પર, જેને તમે બાકી આગળ લાવ્યા, શરૂઆતમાં જમા બાજુ લખતા. તો અહીંયા આપણને શરૂની મૂડી નથી આપેલી, આખરની મૂડી આપેલી છે. તો શરૂની મૂડી શોધવાનું તમારે આવું સૂત્ર બનાવવું પડશે કે શરૂની મૂડી બરાબર આખરની મૂડી પ્લસ ઉપાડ માઇનસ નફો. ઉપાડ ઉમેરાય, નફો બાદ થશે. એટલે આખરની મૂડી આપણને 80,000 રૂપિયા અહીંયા આપેલી છે. એમાં ઉપાડ પ્લસ કરશો 12,500 એટલે 92,500 થશે. એમાંથી નફો 17,800 આપણને આપેલો છે, એ તમે બાદ કરો તો શરૂની મૂડી ખરેખર આપણને મળશે 74,700 રૂપિયા. હવે એના પર તમે 6% લેખે વ્યાજ ગણો તો 74,700 ગુણ્યા 6/100 એટલે મૂડી પર વ્યાજ કેટલું આપવાનું થશે? 4,482 રૂપિયા. આ રીતે તમે મૂડી પર વ્યાજ શોધી શકો. તો અહીંયા તમને આખરની મૂડી આપેલી હતી, એના ઉપરથી આપણે શરૂની મૂડી શોધી અને એના પરથી આપણે એનું વ્યાજ શોધ્યું. ચલો પછી નેક્સ્ટ દાખલો 11મો તમારો જે છેલ્લો દાખલો આપેલો છે એની આપણે ચર્ચા કરી લઈએ. એટલે તમારું ચેપ્ટર અહીંયા ફર્સ્ટ પૂરું થઈ જશે. હવે 11મા દાખલામાં તમને કહ્યું છે કે એ, બી અને સી સરખા હિસ્સે નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે. તેઓની કુલ મૂડી 4,50,000 છે. તેમની મૂડીનું પ્રમાણ આપ્યું છે 1:3:2. પેઢી મૂડી પર વાર્ષિક 9%ના દરે વ્યાજ ચૂકવે છે. ભાગીદાર સીને મૂડીના વ્યાજ સહિત 73,500 મળ્યા છે. તો એ અને બીને મૂડીના વ્યાજ સહિત કેટલા રૂપિયા મળે? જ્યારે તમને આવો દાખલો આપેલો હોય તો સૌ પ્રથમ તમારે આવું કોષ્ટક બનાવી દેવાનું, વિગત એ, બી અને સી. હવે તમને અહીંયા ત્રણેયની મૂડી ભેગી આપેલી છે 4,50,000, પણ તમને પ્રમાણ મૂડીનું આપ્યું છે 1:3:2. એટલે 1 ને 3 4 ને 2 6. આનો મતલબ થયો કે પેઢીની કુલ મૂડી 6 રૂપિયા હોય તો એમાં એની મૂડી 1 રૂપિયો કહેવાય, બીની મૂડી 3 કહેવાય અને સીની મૂડી 2 કહેવાય. તો કુલ મૂડી 4,50,000 હોય તો ત્રણેયની મૂડી કેટલી? તો સૌ પ્રથમ આપણે મૂડી છૂટી પાડવી પડે. તો ત્રણેયની મૂડી તમે છૂટી પાડશો તો 4,50,000 જે છે એને ગુણ્યા પહેલા ભાગીદારની મૂડી 1/6 કહેવાય. એટલે 4,50,000 ભાગ્યા 6 કરશો એટલે એની મૂડી તમને 75,000 રૂપિયા મળશે. એ જ રીતે 4,50,000 ગુણ્યા 3/6 કરશો એટલે એની મૂડી આપણને મળે 2,25,000 અને સીની મૂડી મળશે 4,50,000 ગુણ્યા 2/6 એટલે 1,50,000. આ આપણે ત્રણેયની મૂડી શોધી. હવે એના પર કેટલા ટકા વ્યાજ ગણાય છે? તો કે 9%. તો સૌ પ્રથમ આપણે 9% લેખે મૂડીનું વ્યાજ ગણીશું. તો 75,000ના 9% કરો એટલે 6,750 થાય. 2,25,000ના 9% કરો એટલે 20,250 થાય.
1,50,000ના 9% કરો એટલે 13,500 રૂપિયા થાય. આ રીતે પહેલાં ત્રણેયનું મૂડીનું વ્યાજ મૂકી દેવાનું. હવે તમને જે માહિતી આપેલી છે કે સીને મૂડીના વ્યાજ સહિત અહીંયા કીધું છે 73,500 મળ્યા. તો હવે યાદ રાખવાનું, ભાગીદારોને પેઢીમાંથી એક તો મૂડીનું વ્યાજ મળે અને એક નફામાંથી ભાગ મળે. તો મૂડીનું વ્યાજ જે મળ્યું છે એના અંદર નફામાં જે ભાગ છે એ ઉમેરો એટલે કુલ મળતી રકમ થાય. તો અહીંયા સીને મૂડીના વ્યાજ સહિત મળતી કુલ રકમ 73,500 રૂપિયા આપેલી છે. તો આ 73,500માંથી મૂડીનું વ્યાજ 13,500 બાદ કરશો તો બાકીની રકમ આ જે 60,000 રૂપિયા છે એને નફામાંથી મળ્યા હોય. તો જો સીના ભાગે નફો 60,000 રૂપિયા આવતો હોય તો આખા દાખલામાં ક્યાંય નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ તમને આપ્યું નથી. તો સીને 60,000 નફો મળે તો એને પણ કેટલો મળે 60,000, બીને પણ કેટલો મળે 60,000, સરખા ભાગે વહેંચાયો હોય. તો હવે તમે એનો સરવાળો કરી દો તો મૂડીના વ્યાજ સહિત એને 66,750 મળશે અને બીને 80,250 મળશે. આ તમારો જવાબ. એટલે પહેલાં સૌપ્રથમ મૂડીનું વ્યાજ શોધી લેવાનું. એ શોધવા માટે મૂડીને છૂટી પાડી દેવાની એટલે આ ત્રણેયની મૂડી મળી, એના 9% વ્યાજ મળ્યું. બરાબર. અહીંયા તમને એકનો ભાગ 73,500 આપી દીધો. સીનો પહેલાં ટોટલ મૂકી દેવાનો 73,500. 73,500માંથી 13,500 બાદ કરશો એટલે 60,000 જે બોક્સમાં આપેલા છે એ મળે. તો બધા ભાગીદારોના ભાગે નફો 60,000 આવ્યો હશે. પછી બેનો સરવાળો કરો એટલે એ અને બીની રકમ મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટોટલ દાખલાઓ પહેલાં ચેપ્ટરના ગણી ગયા. 11 પ્રકારના દાખલાઓ તમને મેં ગણાયા. સેમ આવા 11 ઉદાહરણો તમને ચેપ્ટરની અંદર આપેલા છે. તો બધા જ દાખલાઓ તમે ફરી ગણજો અને ફરી બધા દાખલાઓનું રિવિઝન કરશો તો આમાંથી તમને 3 માર્કના દાખલાઓ પૂછાય છે. અહીંયા તમારું ફર્સ્ટ ચેપ્ટર આપણે ફિનિશ કરીશું. નેક્સ્ટ લેક્ચરની અંદર હવે પછીના કોઈ ચેપ્ટરની શરૂઆત કરીશું.